નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે તમારા લોકોને નીટ 2026ની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને ઘણા બધા લોકોની એ જ ઈચ્છા હોય છે કે એ લોકો નીટની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવીને એમબીબીએસની અંદર એડમિશન મેળવે। તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે એમબીબીએસ વિશેની કોલેજ આવેલી છે એની ટૂંકમાં માહિતી આપવામાં આવી છે। એ સિવાય પણ જો તમારે એમબીબીએસ કરવું હોય તો તમારા માર્ક્સ તો જરૂરી છે જ નીટના, એ સિવાય પણ સૌથી મહત્ત્વની વસ્તુ એટલે કે રૂપિયા, તો તમારે કેટલા રૂપિયા તૈયાર રાખવાના છે એની પણ સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે। તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ। હવે આની પહેલાંના વિડીયોમાં આપણે લોકોએ મેન્શન કર્યું હતું કે ભાઈ મેડિકલની અંદર છે એ કઈ કઈ બ્રાન્ચનો સમાવેશ થાય। એક તો એમબીબીએસનો સમાવેશ થાય, એના પછી બીડીએસ એટલે કે ડેન્ટલ છે એનો સમાવેશ થાય, બીએએમએસ એટલે કે આયુર્વેદિક અને બીએચએમએસ એટલે કે હોમિયોપેથીનો સમાવેશ થાય। હવે આ ચાર બ્રાન્ચ છે એનું 100% એડમિશન છે એ નીટના સ્કોરને આધારે થશે। ક્લિયર થઈ ગયા? આની જેટલી પણ બેઠકો છે એના 100% એડમિશન કોના આધારે થશે? માત્ર ને માત્ર નીટ પરીક્ષાના આધારે જ છે એ થશે। હવે એમાં આપણે લોકો એમબીબીએસ વિશેની આપણે માહિતી મેળવીએ તો એમબીબીએસની અંદર આપણા ગુજરાતની અંદર ટોટલ 3 પ્રકારની કોલેજ છે એ આવેલી છે। પહેલા ટાઈપની કોલેજ છે ગવર્મેન્ટ કોલેજ। તો ગવર્મેન્ટ કોલેજ છે એની સંખ્યા કેટલી છે ગુજરાતની અંદર? ટોટલ છે એ 7 છે। ગયા વર્ષે એ સંખ્યા કેટલી હતી? 6 હતી અને ગયા વર્ષે જ એક કોલેજ છે એ ઉમેરવામાં આવી છે, એટલે ટોટલ સંખ્યા કેટલી થઈ ગવર્મેન્ટની? 7 થઈ। એના પછીની બીજા નંબરની કોલેજ છે જીમર્સ કોલેજ। આને તમે અર્ધ સરકારી કોલેજ પણ કહી શકો છો। હવે આની ફી કેટલી હોય? ગવર્મેન્ટ કરતાં છે એ વધુ હોય, પણ જેટલી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે એના કરતાં ફી કેવી હશે? ઓછી હશે। અને ત્રીજી તમારે કઈ રહેશે તો કે પ્રાઇવેટ મેડિકલ કોલેજ। હવે આની સંખ્યા છે એ આપણા ગુજરાતમાં છે એ વધારે છે। તો ગવર્મેન્ટની ટોટલ કેટલી કોલેજ છે? 7 કોલેજ આપણા ગુજરાતની અંદર આવેલી છે। જીમર્સની ટોટલ થઈને 13 કોલેજ આવેલી છે, જ્યારે પ્રાઇવેટની થઈને કેટલી કોલેજ આવેલી છે? ટોટલ થઈને 21 કોલેજ છે એ આવેલી છે। એટલે હાલની સ્થિતિ એ છે ગુજરાતની અંદર ટોટલ 41 એમબીબીએસ કોલેજ છે એ આવેલી છે। એના સિવાય પણ આપણે એક એમ્સ રાજકોટ છે એ આપણે ઉમેરી શકીએ। ટોટલ થઈને કેટલી કોલેજ આવેલી છે? 42 કોલેજ છે એ આવેલી છે। તો આ બધા વિશેની આપણે ટૂંકમાં માહિતી મેળવીએ। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ ગવર્મેન્ટ કોલેજ। તો એની સંખ્યા કેટલી છે? 7 છે આપણા ગુજરાતની અંદર છે 7 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે એ આવેલી છે। હવે 7માંથી જે 6 મેડિકલ કોલેજ છે એની તમને એડમિશન મળે છે તો તમારે એમાં વર્ષની 25,000 રૂપિયા છે એ ફી ભરવાની થશે। હવે આ જે 25,000 રૂપિયા છે એ તમારી માત્ર ને માત્ર ટ્યુશનની જ ફી છે। પછી તમારે હોસ્ટેલનો ખર્ચો હોય, તમારે પરિવહનનો ખર્ચો હોય, પરીક્ષા ફી હોય, એ બધી તમારે અલગથી આપવાની થશે। આ માત્ર ને માત્ર છે એ તમારા લોકોની ટ્યુશનની જ ફી છે। એના સિવાય જો 6 કોલેજની તમને ફીની ખ્યાલ પડી ગયો। એના પછી જે એક કોલેજ નવી ઉમેરાણી છે એ છે ESIC કોલેજ। તો એ કોલેજમાં જો તમને એડમિશન મળે છે તો તમારે વર્ષના 1 લાખ રૂપિયા છે એ ટ્યુશનની ફી ભરવાની થાય। આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ। જો 6માં તમને એડમિશન મળી છે 6 કોલેજમાં તો એમાં 25,000 રૂપિયા પ્રતિ વર્ષની ફી છે, જ્યારે ESIC કોલેજમાં એડમિશન મળે છે તો તમારે વર્ષની 1 લાખ રૂપિયા છે એ ફી ભરવાની થશે। એના પછીની બીજા ટાઈપની કોલેજ છે જીમર્સ કોલેજ। તો જીમર્સ કોલેજની સંખ્યા કેટલી છે? ગુજરાતની અંદર 13 જેટલી જીમર્સ કોલેજ છે એ આવેલી છે। હવે પર્ટિક્યુલર જીમર્સની અંદર 3 પ્રકારનો કોટા છે એ અવેલેબલ હોય છે। પહેલો કોટા છે ગવર્મેન્ટ કોટા, બીજો કોટા છે મેનેજમેન્ટ કોટા અને ત્રીજો કોટા છે એનઆરઆઈ કોટા। હવે એનઆરઆઈ કોટાની અંદર કોને એડમિશન મળે? કે જે વ્યક્તિઓ વિદેશના છે એ લોકોને જ એડમિશન મળે। હવે તમે એમ કહો છો, તમે ગુજરાતમાં રહેતા હો ને તમે એમ કહો કે મારે એનઆરઆઈ કોટામાં એડમિશન લેવું છે, તો તમને લોકોને ના મળે। એમાં કોને મળે? માત્ર ને માત્ર છે એનઆરઆઈ સ્ટુડન્ટ હશે એને જ મળશે। તો તમારા મનમાં એ પ્રશ્ન થાય કે ભાઈ માની લો કે એનઆરઆઈ સ્ટુડન્ટ છે એ એટલા નથી મળતા, સીટો ખાલી રહે છે, તો તમને એનઆરઆઈમાં આપી દેશે? નહીં। તો તમને શેમાં કન્વર્ટ કરવામાં આવશે? એનઆરઆઈ સીટ હશે એનું કન્વર્ટ છે એ મેનેજમેન્ટ કોટામાં કરવામાં આવશે। હવે આપણે ફીની વાત કરી દઈએ તો જો તમને લોકોને જીમર્સની અંદર ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે વર્ષની 3,75,000 રૂપિયા ફી છે એ પે કરવાની થશે। જો આમાં છે ને હજી થોડો ઘણો વધારો આવવાની શક્યતા છે, પણ અત્યારે એના વિશેનું કોઈ અપડેટ આવ્યું નથી, એટલે હાલમાં તમારે આ ગણીને ચાલવાની છે। ગવર્મેન્ટ કોટામાં જો તમને એડમિશન મળે છે તો વર્ષની 3,75,000 એટલે કે 4.5 લાખ રૂપિયા ફી છે એ તમારે ભરવાની થશે। આ તમારી એક વર્ષની માત્ર માત્ર ટ્યુશનની જ ફી છે। હોસ્ટેલ ફી પણ તમારે અલગથી આપવી પડશે, પરીક્ષા ફી અલગથી આપવી પડશે, સમજી ગયા? એના પછી મેનેજમેન્ટ કોટા। હવે જીમર્સની અંદર એક મેનેજમેન્ટ પણ કોટા હોય છે। તો જો તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે વર્ષની 12 લાખ રૂપિયા છે એ ફી ભરવાની થશે। એટલે કે મેનેજમેન્ટ કોટામાં જો એડમિશન મળે તમારે 12 લાખ રૂપિયા છે એ વર્ષે તૈયાર રાખવાના થશે। આ વસ્તુ પેલા ક્લિયર થઈ ગઈ। અને આ પણ માત્ર કેવી છે? ટ્યુશનની જ ફી છે, બાકીની ફી છે એ તમારે અલગથી ભરવાની થશે।
હવે જો તમારા લોકોની નીટની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને સૌથી મહત્ત્વની વસ્તુ છે એડમિશન. તમને એમ છે કે એડમિશન છે એ સાવ સરળ છે, તો નહીં, એડમિશનની પ્રોસેસ છે એ થોડી ઘણી જટિલ છે. હવે જો ઘણી વખત શું થાય કે મેં તમને જે પ્રમાણે કીધું ભાઈ ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા, હવે ઘણા લોકોને છે ને ગવર્મેન્ટ કોટા મળવાપાત્ર હોય પણ પસંદગી કરતી વખતે છે મેનેજમેન્ટ કોટા નાખી દે. તો ફીમાં કેટલો ફેર પડી જાય અને મેનેજમેન્ટ કોટા મળી જાય પછી આગળના રાઉન્ડમાં પણ ક્યાંક ક્યાંક ભાગ ના લઈ શકે. તો એ સંપૂર્ણ માર્ગદર્શન આપવા માટે છે એ અમારા પેઇડ કાઉન્સેલિંગમાં પણ તમે જોડાઈ શકો છો. એમાં તમારે જોડાવવું હોય તો શું કરવાનું છે, આ ડિસ્પ્લે ઉપર 2 મોબાઈલ નંબર આપેલા છે, એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારા વોટ્સએપમાં છે એ મેસેજ કરવાનો છે, અથવા તો તમારે લોકોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મોબાઈલ નંબર આપેલા છે, એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં મેસેજ કરીને અમારી સાથે પર્સનલ પેડ કાઉન્સેલિંગ છે એમાં પણ તમે લોકો જોડાઈ શકો છો. એમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન છે એ તમને સરળ રીતે આપવામાં આવશે. હવે ત્રીજા પ્રકારની કોલેજ છે પ્રાઇવેટ મેડિકલ કોલેજ. હવે પ્રાઇવેટ મેડિકલ કોલેજની સંખ્યા કેટલી છે? ટોટલ 21 છે એ પ્રાઇવેટ મેડિકલ કોલેજની સંખ્યા છે. હવે એમાં પણ સેમ છે. કઈ રીતે? તો કે એમાં પણ તમારે ગવર્મેન્ટ કોટા હોય છે, એમાં પણ તમારે મેનેજમેન્ટ કોટા હોય છે, અને એમાં પણ તમારે છે અમુક કોલેજમાં, જો NRI કોટા છે ને એમાં અમુક જ કોલેજમાં હશે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, જો પ્રાઇવેટની અંદર તમને ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે વર્ષની 8થી લઈને 12 લાખ રૂપિયા સુધીની ફી છે એ ભરવાની થશે. એટલે કે અમુક કોલેજમાં 8 લાખ રૂપિયા છે, અમુક કોલેજમાં 9 લાખ છે, અમુક કોલેજમાં 9,50,000 છે. એ આપણે કોલેજ વાઇઝ વિડીયો પણ છે એ ડિટેલમાં આવશે જ. ક્લિયર થઈ ગયું? પણ અત્યારે તમને છે કોમન ફી કહી દઉં છું કે જેટલી પણ પ્રાઇવેટ છે એમાં તમે 8થી લઈને 12 લાખ રૂપિયા પ્રતિ વર્ષથી ફી ભરવાની થશે. અને જો તમને લોકોને પ્રાઇવેટની અંદર જ મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે વર્ષની 18થી લઈને 28 લાખ રૂપિયા સુધીની ફી ભરવાની થશે. ક્લિયર થઈ ગયું? કેટલી? 18થી લઈને 28 લાખ. એટલે તમારે સમજી લેવાનું, જો પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટામાં મળ્યું એટલે તમારે રૂપિયા તૈયાર જ રાખવાના છે. ક્લિયર થઈ ગયું? વર્ષે 18 લાખ રૂપિયા, અને તમને સૌથી વધુ ફી કેટલી હશે? 28 લાખ રૂપિયા છે એ તમારે પ્રતિ વર્ષના આપવાના થશે. અને આ તો ખાલી ટ્યુશનની જ ફી છે. હોસ્ટેલમાં તમે રહેશો તો હોસ્ટેલનો પણ તમારે 50,000 1 લાખ રૂપિયાનો અલગ ખર્ચો થશે. ચોપડા લેશો તો એનો અલગ ખર્ચ થશે. તમારા ટ્રાન્સપોર્ટેશનનો આખો ખર્ચ છે એ અલગ થશે. પરીક્ષા ફી 5,000 10,000 હશે. તો ક્લિયર થઈ ગયું? આ રીતે મેં તમને માહિતી આપી દીધી. કહેવાનો મતલબ એ જ છે કે જો જીમર્સની અંદર તમને એડમિશન મળે છે, અથવા તો પ્રાઇવેટમાં પણ તમને ગવર્મેન્ટ અથવા તો મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે છે, તો તમારે રૂપિયા છે તૈયાર રાખવાના છે. ક્લિયર થઈ ગયું? જેવા તમે રૂપિયા ભરશો તો તમને એડમિશન મળશે, અને એ પણ મેરિટ બેઝ મળે. એવું નથી કે હાલો માની લો કે 28 લાખવાળી કોલેજ છે, તેમાં તમે કોલેજમાં કીધું કે હાલો ભાઈ મારે એડમિશન લેવું છે, તમે 28 લાખ આપી દીધા અને એડમિશન મળી ગયું. એવું નથી. એડમિશન સંપૂર્ણપણે મેરિટ બેઝ ઉપર જ થશે. જે પ્રમાણે કમિટીમાં ફોર્મ ભરવાનું થશે, ચોઇસ ફિલિંગ કરવાની થશે, અને એમાં તમને મેરિટમાં આવતા હશો તો જ એડમિશન મળશે. MBBSમાં ગુજરાતમાં ડાયરેક્ટ એડમિશન ક્યાંય થતું નથી. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. એ સિવાય અમારા ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો. અને જે વ્યક્તિઓને અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં મેસેજ કરીને અમારી સાથે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે.